લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્તે મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તો મિત્રો, પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ચૈત્ર સુદ છઠ, ગુરુવાર, તારીખ 3/4/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:31 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:55. આજની ચંદ્ર રાશિ છે વૃષભ. સાંજે 6:21 સુધી વૃષભ અને ત્યાર પછી રાશિ રહેશે મિથુન. અને મિત્રો, આજનું નક્ષત્ર છે રોહિણી. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈકની સેવા કરતા રહીશું તો આપણા મુશ્કેલ સમયમાં મદદ મળતી રહેશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ. સાંજે 6:21 સુધી જન્મેલા બાળકોની રાશિ વૃષભ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મિથુન. અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે થોડા નબળા રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં આપણે ખોટા રસ્તે જેટલા આગળ જઈએ છીએ ને એટલો જ પાછા વળવાનો રસ્તો લાંબો થઈ જાય છે. તો ક્યારે પણ જીવનમાં ખોટા રસ્તે આગળ વધવું નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, સામાન્ય ડાયાબિટીસ હોય ને લાંબા સમયથી રહેતો હોય તો આંબલીના ચીચુકા શેકીને ચાવીને ખાવા જોઈએ. આનાથી ડાયાબિટીસમાં ઘણી મોટી રાહત મળે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, જ્યાં પણ તમને ઉપકાર કરવાનો મોકો મળે ચોક્કસ કોઈની ઉપર પણ ઉપકાર જરૂરથી કરજો. જેના જીવનમાં ઉપકાર નથી ને એનું જીવન ધિક્કાર છે, આ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો પણ છે અને સંભાળવાનો પણ છે. આજે સવારમાં જ તમારી સામે જીવનમાં કોઈ સારી તક આવતી દેખાય, એને ઝડપવામાં આપણે સફળ પણ થઈએ. પણ આ તકને ઝડપ્યા પછી આપણા મનમાં એક જાતનો ઉચાટ રહે અને એને કારણે આજે આખો દિવસ આપને બેચેનીનો અનુભવ થાય. તેની સાથે સાથે આજે ગ્રસ્ત જીવનમાં વિવાદની શક્યતાઓ છે. અને મિત્રો, આજે ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવો ખૂબ જરૂરી. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ સાનુકૂળ તક સામે આવતી દેખાય છે. જીવન જીવવાનો રસ આપનો વધતો જાય. પણ મિત્રો, તબિયત સાચવજો અને ગ્રસ્ત જીવનમાં કોઈ વાદ વિવાદ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. મિત્રો, આજે તમારી નાણાકીય જવાબદારીઓમાં વધારો થતો દેખાય છે. આજે કદાચ કોઈ નાણાકીય બાબતને પહોંચી વળવા માટે આપણે વધુ મહેનત કરવી પડે અથવા તો આપણી બચત વાપરવી પડે. આજે વિદેશથી જોડાયેલા કાર્યોમાં પ્રગતિ આવતી દેખાય છે અને એમાં તમને સારો ફાયદો મળતો દેખાય. આજનો શુભ રંગ આછો લીલો. કર્ક રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. પણ મિત્રો, આજે કર્ક રાશિવાળા એક ખાસ વાત ધ્યાનમાં લેવાની છે કે રોકાણ કરવામાં, કોઈ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કોઈનું ખોટું અનુકરણ કરતા નહીં તો તમારા પૈસા ફસાય. આજે કોઈ નાનકડો પ્રવાસ તમે કરી શકો છો, પણ વાદ વિવાદથી દૂર રહેજો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આપણી કરેલી મહેનતનું સંપૂર્ણ ફળ આપણા સુધી પહોંચતું દેખાય છે. આજે મિત્રો, વ્યવહારમાં નમ્રતા રાખજો અને પારિવારિક નિર્ણયો સમજી વિચારીને લેશો તો વધુ ફાયદો. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળા માટે આજે જીવનમાં કંઈક નવા સંબંધો ઉમેરાતા દેખાય છે. જીવનમાં આગળ વધવાનો મોકો આજે આપણને સામેથી આવીને મળતો દેખાય.
આજે કોઈ પણ કામમાં ધીરજ રાખીને આગળ વધશો ને તો સારી સફળતા સાથે તમે આગળ વધશો. આજે નાનકડા સત્કાર્ય કરીને દિવસની શરૂઆત કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો લકી કલર આછો કેસરી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે જૂની ઉઘરાણી તમને આવીને મળતી દેખાય છે. તો રોકાયેલા પૈસા આપણા છૂટા થતાં આપણા જીવનમાં નાણાકીય વ્યવહારોમાં સરળતા આવે. આજે વિચારો સકારાત્મક રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ મેળવી શકાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે વિચારો પોઝિટિવ રાખીને દિવસની શરૂઆત કરવાની. સકારાત્મક વિચારો સાથે શરૂ કરેલો દિવસ આજે તમને સારો ફાયદો અપાવી જશે. આજે છે ને હાથમાંથી સરી ગયેલી તક પાછી આવે અને એને ઝડપવામાં આપણે સફળ થઈએ તો આ લાભ આજે ચોક્કસ રીતે મળતો દેખાય. આજે કોઈ ધાર્મિક કાર્યનું આયોજન તમે કરી શકશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે આર્થિક બાબતો આપની હળવી થતી દેખાય છે અને એના કારણે આપણા જીવનમાં છવાયેલી અશાંતિ દૂર થાય અને સારો લાભ મેળવી શકાય. આજે આપણા અંગત કાર્યો પર વધારે ધ્યાન આપશો તો વધુ સારા પરિણામ મેળવી શકાય. પણ મિત્રો, આજે તમને આવકની ચિંતા સતાવી શકે છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતા છે. આજે વાણીનો ઉપયોગ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે કરજો. જેટલી જરૂરિયાત છે એટલો જ ઉપયોગ વાણીનો કરશો તો તમને વધુ ફાયદો થશે. આજે સવારે છે ને મનમાં એક વાત નક્કી કરવાની કે ન બોલ્યામાં નવગુણ. આ કહેવત યાદ રાખીને આજે વાણીનો ઉપયોગ કરશો તો વધુ સારા પરિણામ જીવનમાં ઉમેરી શકાય. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે આર્થિક લાભ સારો થતો દેખાય. આજે કોઈક પ્રગતિકારક તકનું નિર્માણ તમે કરી શકશો અને એનો સારો લાભ જીવનમાં ઉમેરી શકશો. મિત્રો, હવે તમારે કમર કસવાની છે અને જીવનમાં આગળ વધવા માટે મહેનતમાં જોડાઈ જવાનું છે. આજનો શુભ રંગ ડાર્ક પીળો. મીન રાશિવાળા માટે આજે શેર સટ્ટાથી બચીને રહેવાનું છે, એનાથી દૂર રહેવાનું છે. લાલચમાં આવીને કરેલું રોકાણ આપણને નુકસાન કરી શકે. આજે જીવનમાં કોઈ શુભ કાર્યની શરૂઆત કરજો અને એની પાછળ થોડી વધુ મહેનત કરવાનો સંકલ્પ કરજો. ચોક્કસ તમને આગળના સમયમાં સારી સફળતાઓ મળતી દેખાય. આજે નાણાકીય માર્ગોમાં રહેલી અડચણોને આપણે દૂર કરી શકશું. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી
જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.